ફ્રેન્ડ્સ, કેમ છો? તો જો અહીંયા સવારના 5 વાગે હું ઉઠી ગઈ છું અને સવારમાં કચરો કાઢી રહી છું. તો અહીંયા કચરો કાઢતા 5:30 વાગી ગયા છે. તો બધા છોકરાઓ અને એના પપ્પા બધા સૂતા છે હજુ. તો અહીંયા બહારથી રસોડામાંથી બધું કચરો સાફ કરી લઈશ અને અંદર બધા સૂતા છે ત્યાં રહેવા દઈશ. થોડી વાર પછી સાફ કરીશ. તો જો અહીંયા કચરો કાઢી લીધો છે. તો બધા સૂતા હોય ત્યારે કામ કરવાની મજા આવે છે. કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નથી હોતું એટલા માટે. તો શાંતિથી અહીંયા જો મારો કચરો પણ નીકળી ગયો છે. તો હવે હું જોડે પોતું પણ કરી લઈશ એટલે કચરા પોતું મારું પૂરું થઈ જાય અને બાળકો ઉઠે એટલે શાંતિથી બીજું કામ થઈ શકે. તો જો હું કચરા પોતું મારું અહીંયા થઈ ગઈ છે અને હું આવી ગઈ છું ધાબા પર. તો જો કેટલું સરસ લાગે છે ખેતરમાં. સુરત દાદા ઉગી ગયા છે. અહીંયા મારું કચરા પોતું પણ થઈ ગયું છે. જો તો રવિવારના દિવસે શાંતિથી કામ કરવા મળે છે. બાકી તો બાળકોને સ્કૂલમાં જવાનું હોય એટલે ઉતાવળે કામ કરવું પડતું હોય છે. 4 વાગ્યાના ઉઠીએ તો
કામ કરવાનો ટાઈમ નથી મળતો અને બાળકો પાછળ ટાઈમ જતો રહેતો હોય છે. તો જો અહીંયા હું બ્રશ એવું કરીને આવી ગઈ છું અને બધા જો સૂતા છે, કોઈ ઉઠ્યું નથી. તો બધા સૂતા છે ત્યાં સુધી ચા નાસ્તો બનાવી દઈશ. તો અહીંયા મેં ચા બનાવવા માટે મૂકી દીધી છે અને આ બાજુ હું મમરા વઘારી દઈશ, કેમ કે આજે રવિવાર છે એટલે મમરા એવું બધા ખાઈ લેશે. પછી થોડી વાર પછી જમવાનું પણ બનાવવાનું હોય છે એટલા માટે. તો જો મમરા વઘારવા માટે મેં મૂકી દીધા છે. તો અહીંયા મારી ચા પણ થઈ રહી છે. તો બાળકો સૂતા છે ત્યાં સુધી શાંતિથી કામ કરવાની કેવી મજા આવે છે. એટલે ઉઠશે એટલે હમણાં કશું પણ કામ કરવા દેતા નથી. અને ચા નાસ્તો બનાવીને હું ભેંસ દોવા માટે જઈશ. પછી ભેંસ દોઈને નાહી લઈશ. વાસણ ઘસીને નાહી લઈશ. તો આજે મહેમાન પણ આવવાના છે, તો એમના માટે જમવાનું બનાવવાનું છે.
તો જો અહીંયા અમારો વિરાટ ઉઠી ગયો છે અને ચા પીવા માટે આવી ગયો છે. તો વિરાટને પણ ચા અને દૂધ જોઈતું હોય છે. તો દૂધ એકલું નથી પીતો, થોડી ચા પાડીએ તો ચાનો કલર આવે એટલે પી લેશે. તો ચા નાસ્તો બનાવીને હવે હું ભેંસ દોવા માટે જઈશ વિરાટને ચા પીવડાવીને. તો એના પપ્પા પણ ઉઠી ગયા છે. તો હવે ભેંસ દોઈને પછી આવીને બીજું કામ કરીશ, કેમ કે પછી નીચે પણ કામ કરવાનું હોય એટલે મોડું થઈ જાય છે. તો જો અહીંયા હું ભેંસ દોઈને આવી ગઈ છું અને બધા ઉઠી ગયા છે. તો આ રૂમ સાફ કરવાની બાકી હતી, તો હું આ રૂમ પણ સાફ કરી લઈશ. તો બધા બાળકો બહાર બેઠા છે, ચા નાસ્તો કરે છે, ત્યાં સુધી આ રૂમ સાફ કરી લઈશ હું. અને હવે વાસણ ઘસવા જઈશ, વાસણ ઘસીને પછી નાહવા જઈશ.
તો જો નાહીને આવી ગઈ છું હું, કપડાં પણ ધોવા માટે મૂકી દીધા છે. તો નાહીને ડાયરેક્ટ રસોડામાં આવી ગઈ છું. તો જો દાળ મારી થઈ ગઈ છે, બટાકા પણ બફાઈ ગયા છે અને ભાત પણ મેં મૂકી દીધા છે. તો દાળ ભાત અને રોટલી શાક બનાવવાનું છે. તો જો બધા છોકરાઓ ઉઠી ગયા છે હવે, 10 વાગી ગયા છે. તો હવે હું જમવાનું બનાવીશ. હવે મહેમાનની આવવાની તૈયારી છે. તો ફ્રેન્ડ્સ, આ તમારો નાનકડો વિડીયો તો તમને કેવો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. આવજો.